ચાલો બાળકો અને બાળકીઓ, ગુડ આફ્ટરનૂન. જાગતા હોય જાગતા રહ્યો અને સૂતા હોય જાગી જાઓ. સો આપણે સજીવોની વસ્તી વિશે ગઈકાલે મીન્સ પરમ દિવસ ચર્ચા છેલ્લે કરી હતી. 4 પરિબળોની વાત કરી હતી કે જે મહત્વના હોય છે વસ્તીની જે રચના થતી હોય છે. એમાં એક જન્મદર, મૃત્યુદર, પછી પાછું યાદશક્તિ ઉંમરના હિસાબે ઘટી ગયો એટલે મને યાદ ન રહી, એટલે તમારામાંથી કોઈક મને યાદ કરાવે તો ખબર પડે એમ ને. જામનગર વાળા ભાઈ યાદ કરાવો જોઈએ પેલા થોડુંક. વય પિરામિડ ને વસ્તી ગીચતા. ઓકે, વય પિરામિડ અને વસ્તી ગીચતા, આ 4 ઘટકો એ કોઈ પણ વસ્તીની લાક્ષણિકતાઓ દર્શાવે છે. રાઈટ, એના કેરેક્ટર્સ એટલે કે એની લાક્ષણિકતાઓ છે. હવે આજનો આપણો જે ડિસ્કશનનો ટોપિક છે ને એ વસ્તી વૃદ્ધિ છે. હે ને, ટોપિકનું નામ છે વસ્તી વૃદ્ધિ. વસ્તી વૃદ્ધિમાં આમ જોવા જાવ તો જે છેલ્લો પોઈન્ટ છે ને વસ્તી ગીચતા, એની જ વાત છે મૂળભૂત રીતે, કે વસ્તી ગીચતા કાં તો વધશે ને કાં તો ઘટશે. એટલે કે વસ્તી કાં તો વૃદ્ધિ પોઝિટિવલી કરશે ને કાં તો વસ્તી વૃદ્ધિ નેગેટિવલી કરશે. તો વસ્તી વૃદ્ધિમાં કાં તો વધારો થશે ને કાં તો ઘટાડો થશે. આપણે એવું સમજવાનું છે. પણ ક્યાં? તો કે કોઈ પણ નિવાસ સ્થાન, રહેઠાણની અંદર કોઈ નિશ્ચિત સજીવની જાતિ, એની વસ્તી, એની વૃદ્ધિ કાં વધે અને કાં ઘટે. વસ્તી વૃદ્ધિ પોઝિટિવ તો વસ્તી ગીચતા વધશે, વસ્તી વૃદ્ધિ નેગેટિવ તો વસ્તી ગીચતા ઘટશે. થમ્સઅપ કરો જોઈએ, હે ને. હવે એના વિશે થોડીક વધારે ધીમે ધીમે ઊંડાણથી આગળ વધતા જઈએ. આજના ટોપિકના અમુક મુદ્દાઓ એવા છે કે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક વસ્તુ ખાસ તમને લોજિકલી સમજાવી દઉં. ઇકોલોજી તમે જે અત્યારે ભણો છો એનો ઉપયોગ શું કામ ગુડાણું છે? અહીંયા કંઈક તો કારણ હશે ને કે તમને આપેલું છે. આમ જોવા જાવ તો હાવ આમ કંટાળાજનક મુદ્દાઓ છે આ બધા. નિવસન તંત્ર અને સજીવો અને એની ઉપર પર્યાવરણની અસરો. શું કામ આ બધું આજે જે ભણશો એ ભણશો તમે, એનું કારણ સમજાવી દઉં પહેલા તમને. જીવ વિજ્ઞાન બાયોલોજીના જે રિસર્ચ ફિલ્ડ છે ને એમાં મોસ્ટલી સૌથી મોટું ફિલ્ડ ઇકોલોજી છે કે જેની ઉપર મેક્સિમમ રિસર્ચ થતા હશે આ દુનિયામાં. બાયોલોજીની વાત કરું છું, પ્યોર બાયોલોજીની વાત કરું છું, હું મેડિકલ ફિલ્ડની વાત નથી કરતો. તો મેક્સિમમ રિસર્ચ જેની ઉપર થાય છે એ ફિલ્ડ ઇકોલોજીનું છે. ઇકોલોજીના કોમ્બિનેશનમાં અત્યારે આવ્યું છે જીનેટિક્સ. એટલે આ 2 એરિયા એવા છે કે એક છે જીનેટિક્સ ને એક છે ઇકોલોજી, કે જેની ઉપર મેક્સિમમ રિસર્ચ આ દુનિયામાં અત્યારે થાય છે બાયોલોજીના ફિલ્ડની અંદર. અને તમારા નીટના સિલેબસમાં ક્વેશ્ચન પેપર્સ જોવો ને છેલ્લા 10 વર્ષના, તો આ 2 યુનિટ જ એવા છે કે જેમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે. ફર્સ્ટ નંબર આવે જીનેટિક્સનો અને સેકન્ડ નંબર આવે ઇકોલોજીનો. એટલે ઇકોલોજીમાંથી ક્વેશ્ચન્સ નીટમાં બહુ ઝાઝા પૂછાય છે. હ્યુમન ફિઝિયોલોજીના 6 ચેપ્ટર કરતા ઇકોલોજીના 3 ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય. એટલું મહત્વનો આ 3 ચેપ્ટરનો યુનિટ છે. બીજું સેલ્લો છે. તમે ધ્યાનથી એક વખત સમજી લો છો તો યાદ રહી જ જશે, ભૂલાય એવું કાંઈ છે નહીં. ડેટાબેઝ આંકડા ઓછા છે. સમજો, તમને હું મહત્વ સમજાવું છું, તમને નીટમાં મદદ કરશે આ બધું. આનો ડેટાબેઝ ઓછો છે, આંકડાઓ ઓછા યાદ રાખવાના છે, ચેપ્ટર્સ નાના છે, સાવ સહેલા છે અને લોજિકથી એક વખત સમજશો તો યાદ પણ રહી જશે. એટલે તમને
જીનેટિક્સ અને ઇકોલોજીનું કમ્બાઈન કહું ને તો 15 થી 20 ક્વેશ્ચન આવશે 6 ચેપ્ટરમાંથી. 15 ચેપ્ટર એટલે 15 ચોક 60 માર્ક્સ. 360 માંથી 60 તો આ 6 ચેપ્ટરના હશે. તો એટલા વેલ્યુએબલ છે ટૂંકમાં. તો જીનેટિક્સ 3 ચેપ્ટર ને ઇકોલોજીના 3 ચેપ્ટર ઇવોલ્યુશન હું જીનેટિક્સમાં લઈ લઉં છું અત્યારે. બરાબર છે. 3 ચેપ્ટરની સામે આ 3 ચેપ્ટર કેવા લાગે બિચારા? હાવ ઝીણા, નાના. જીનેટિક્સનું 1 ચેપ્ટર ને આ 3 ચેપ્ટર બે હરખા થઈ જાય. એટલે આ એમ તમને સારું પડશે એમ. બરાબર છે. તો આ ના દરેકે દરેક ભાગને તમારે અત્યારે જ ઘરે જઈને ગોખી જ નાખવાની વાત છે, ગમે એમ કરીને એમ. કારણ કે આ નીટમાં આવશે જ, આમાંથી મેક્સિમમ ક્વેશ્ચન આવશે એવું માની લેવાનું એમ. બરાબર છે. એટલે બીજી વાર કરવાની જરૂર જ ના પડે તમારે. અને બીજી વાર કરવાનું થાય ત્યારે ખાલી નજર જ ફેરવવાની રહે, ગોખવાની જરૂરિયાત ન પડે એમ. એટલે એવું મગજમાં રાખીને ચાલવાનું છે આપણે. ચાલો આગળ વધીએ. વસ્તી વૃદ્ધિ કાં તો પોઝિટિવ અસર આપશે, વસ્તી ગીચતા વધારશે, અને કાં નેગેટિવ અસર આપશે, વસ્તી ગીચતા ઘટશે. તો એ વાતને આગળ વધારું. કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ ક્યારેય સ્થિર નથી. સ્થિર ન હોય. શું કામ? પર્યાવરણ કોઈ દી સ્થિર હોય? હું એમ કહું કે મારા વાતાવરણનું તાપમાન 25 ડિગ્રીનું 25 ડિગ્રી રહે એવું થાય? જો વાતાવરણ સ્થિર નથી તો વાતાવરણ સીધી અસર કરે છે સજીવો ઉપર, સજીવની વસ્તી ઉપર. તમે આની પહેલાનો પોઈન્ટ જ ભણ્યા. 4 પરિબળ: પ્રકાશ, તાપમાન, પાણી, જમીન. આ ચારેય ઉપર કોની અસર થાય? વાતાવરણની, જે સ્થિર નથી. એટલે પરિબળો સ્થિર નથી. પરિબળો સ્થિર નથી, વસ્તી સ્થિર કોઈ દિવસ ના હોય. વસ્તીનું કદ કોઈ દિવસ સ્થિર ના હોય. ઉદાહરણથી સમજવું છે? ઉદાહરણથી સમજવું છે એમ કહું છું. ઓકે. વરસાદ આવે, પહેલો અને બીજો વરસાદ, જીવડા કેટલા આવે? આવે ને? ઓલા મકોડા પાંખું વાળા જોયા છે ને બધાએ? હે ને? વરસાદ નહોતો ત્યારે એ હતા? નહોતા ને? તો ઈ જે મકોડા આવ્યા, એ મકોડા અમુક સમયે 2-5 દિવસમાં પાંખ એની બધી ખરી જાય, પછી પાંખ જ નકરી હોય, અને એ મકોડા બધા હંતાઈ જાય એના પોતાના ઘરમાં, ક્યાંક દરમાં અંદર વયા જાય. પછી ચોમાસાની સિઝન જાય, શિયાળો આવે, ત્યારે દરમાંથી બહાર નીકળે, ખાઈ પીએ, મજા કરે, પાછા દરમાં વહી જાય. એટલે તમને વસ્તી જોવા મળશે, પણ જેટલી ચોમાસામાં જોવા મળતી એટલી શિયાળામાં નહીં જોવા મળે. થમ્સઅપ. ઉનાળામાં ધોરું દેખાય નહીં એ કઈ. તો એક જ વર્ષની 3 સિઝનમાં તમે કોઈ એક વસ્તી, ઘાસ, બીજું ઉદાહરણ, વરસાદ આવ્યો, ચારે બાજુ ઘાસ થઈ ગયું, એ જ ઘાસ શિયાળામાં અડધું થઈ જાય, એ જ ઘાસ ઉનાળામાં ધોરું. એક સમયે અનુકૂળ સ્થિતિ હતી, વસ્તીની વધારી. એક સમયે પ્રતિકૂળ સ્થિતિ થઈ, વસ્તીને ઘટાડે. સિમ્પલ. તો વસ્તીનું કદ સ્થિર નથી એવું તમે આ 2 એક્ઝામ્પલથી સમજી શકો અને શીખી શકો. રેડી? બરાબર છે ને? આ બધું તમે જાણેલું, તમે જોયેલું, રૂબરૂ જોયેલી વસ્તુ મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. બરાબર છે? તો સમયે સમયે બદલાય છે વસ્તીનું કદ. કોના ઉપર? નંબર 1, ખોરાક, આહારની ઉપલબ્ધિ. નંબર 2, પરભક્ષી આજુબાજુમાં છે કે નહીં. પરભક્ષી હોય તો એનો શિકાર થઈ જાય વસ્તીનો. બરાબર છે? અને પોઈન્ટ નંબર 3, વિપરીત હવામાન. હવામાન મજા આવે એવું હોય તો વસ્તી વધે, હવામાન વિપરીત હોય તો વસ્તી ઘટે. 3 પરિબળ છે વસ્તીના કદને અસર કરતા. નીટનો ક્વેશ્ચન છે આ. આહારની ઉપલબ્ધિ, પરભક્ષીઓનો પ્રભાવ, અને ત્રીજો વિપરીત હવામાન.
ડન છે? ઓકે. વસ્તી ગીચતામાં થતા ફેરફારો. વસ્તીમાં શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, એ સમજાવે છે આપણને. બરાબર છે? વસ્તી વધી રહી છે કે વસ્તી ઘટી રહી છે? વસ્તી ગીચતા ઉપરથી આપણને ખબર પડે. વસ્તી ગીચતા એટલે વસ્તી વૃદ્ધિમાં વધારો છે કે વસ્તી વૃદ્ધિમાં ઘટાડો છે. દાખલા તરીકે એવરેજ વસ્તી 1000ની હોય અને કોઈ એક સમય T1 સમયે તમે 1200 સંખ્યા ગણો તો વસ્તીની વૃદ્ધિ થઈ કહેવાય કે ઘટાડો થયો? એવરેજ 1000 હોય તો કે ઘટાડો કે વધારો, બેમાંથી એક થાય. એવરેજ 1000 છે. T1 સમયે T0 સમયે 1000 છે એવરેજ. T1 સમયે 1200 થઈ તો વૈધી કે ઘટી? તો કે વૈધી, 200 નો વધારો થયો. T2 સમયે 1400 થઈ. T3 સમયે 1000 થઈ. T4 સમયે 800 થઈ ગઈ. T5 સમયે 600 થઈ ગઈ. પછી પાછી 800, 1000 પાછી આવી ગઈ. એટલે આમ ગ્રાફ વધતો ઘટતો રહીએ. એવરેજ જળવાઈને રહીએ. ક્યાં સમજ में आया? રાઈટ? તો વસ્તી ગીચતામાં કા વધારો અને કા ઘટાડો સતત થઈ જ રાખે છે. તાપમાનને આધારે, ખોરાકની અવેલેબિલિટી ઓફ ને આધારે અને પરભક્ષીઓ છે કે નહીં એને આધારે. તો આ 3 પરિબળો કામ કરે છે. વસ્તી વૃદ્ધિ વધારો દર્શાવે છે કે ઘટાડો દર્શાવે છે, એ સમજાવવા માટે એક સરસ મજાનો ફોર્મ્યુલા તમારે સમજવાનો છે. હવે સમીકરણ તમારે એક સમજવાનું છે, જેના મુખ્ય જે ભાગ છે એ સમીકરણ બનાવવા માટેના. વસ્તી ગીચતામાં વસ્તી વૃદ્ધિ વધે છે કે વસ્તી વૃદ્ધિ ઘટે છે એ સમજાવવા માટે 4 પરિબળો મહત્વના છે. કેટલા પરિબળો છે? 4. એકનું નામ છે જન્મદર. ઓળખો છો? એકનું નામ છે મૃત્યુદર. ઓળખો છો? તો એકમ સમયમાં નિવાસ સ્થાનની અંદર જન્મ લેતા કુલ સભ્યોની સંખ્યા જન્મદર છે. એ જ રીતે એકમ સમયગાળા દરમિયાન જે તે નિવાસ સ્થાનની અંદર મૃત્યુ પામતા સભ્ય સંખ્યા મૃત્યુદર છે. તો જન્મદર અને મૃત્યુદરને તમે બધા ઓળખો છો? હા કે ના? ઓકે. તો એક નિવાસ સ્થાનની અંદર બાજુના બીજા નિવાસ સ્થાનમાંથી જો કોઈ સજીવ અંદર આવે તો સ્થળાંતરણ થયું, પણ આપણું બારે નહીં, બહારનાનું અંદર. એને કહેવાય અંતઃ સ્થળાંતરણ. શું કહેવાય? અંતઃ સ્થળાંતરણ. ઇમિગ્રેશન કહેવાય. અને નિવાસ સ્થાનનો કોઈ સજીવ જો બારે બીજા નિવાસ સ્થાનમાં જાય તો એને બહિર સ્થળાંતરણ કહેવાય. શું કહેવાય? બહિર સ્થળાંતરણ. સ્થળાંતરણ થયું જો બહારથી અંદર થાય તો અંતઃ સ્થળાંતરણ, અને અંદરથી બહાર થાય તો બહિર સ્થળાંતરણ કહેવાય. કોને કોને સમજ પડી છે? ઓકે. જો જન્મ થાય છે તો વસ્તી વધે છે. થમ્સઅપ કરો. જો મૃત્યુ થાય છે તો વસ્તી ઘટે છે. થમ્સઅપ કરો. જો અંતઃ સ્થળાંતરણ થાય તો વસ્તી વધે છે. જો સભ્ય બારે જાય તો વસ્તી ઘટે છે બહિર સ્થળાંતરણમાં. આખા સંસારનો સાર તમને સમજાવી દીધો. બરાબર છે? હવે કાંઈ રહ્યું નથી. ભગવા કપડાં પહેરીને આવતીકાલથી બેસવું. સંસારમાં કાંઈ છે નહીં, પૂરું થઈ ગયું હવે. બરાબર છે? તો આ 4 પરિબળોની વાત અહીંયા મેં તમને સમજાવી. તો આપેલ સમય દરમિયાન આપેલ નિવાસ સ્થાનમાં વસ્તીની ગીચતા આ 4 પરિબળો દ્વારા નક્કી થાય. જન્મદર અને અંતઃ સ્થળાંતરણ વસ્તીને વધારશે, વસ્તીની ગીચતાને વધારશે, જ્યારે મૃત્યુદર અને બહિર સ્થળાંતરણ વસ્તીની ગીચતાને ઘટાડશે.
બસ એ જ વસ્તુને મેં અહીંયા આ આકૃતિમાં આપી છે, જે તમારી બુકમાં પણ હશે. બરાબર છે. આ છે જન્મદર, આ છે અંતઃસ્થળાંતરણ. जुओ જોઈએ, मर गया है आपको आपकी बुक में? ओके. आ છે બહિર્સ્થળાંતરણ, અને આ છે મૃત્યુદર. આ બે વસ્તીમાં વધારો દર્શાવે છે, એટલે એડ થાય છે, ઉમેરાય છે. જો પોઝિટિવ સાઇન છે અને વસ્તીની તરફ જાય છે. જુઓ તો મળી ગયું બુકમાં. અને આ બે એવા છે કે આ પોપ્યુલેશન ડેન્સિટી એટલે વસ્તી ગીચતામાંથી બહાર નીકળે છે. આમ એરો બહારની બાજુએ જાય છે અને માઇનસ સાઇન છે, જો નેગેટિવ. બરાબર છે, મળી ગયું બધાને? ઓકે. એકમ સમયમાં જ્યારે તમે વસ્તી ગણવાની શરૂ કરો છો, બરાબર છે, તો T0 સમયે જે વસ્તીની ગીચતા છે, જે n છે, એ 0 કહેવાય. બરાબર છે? હા કે ના? T2 સમયે n2 કહેવાય. T1 સમયે n1 કહેવાય. બરાબર છે? ઓર એલ્સ હું આમ પણ લખી શકું, આ n0 ને આ nt કહી શકું. nt એટલે કે પ્રારંભિક વસ્તી ગીચતા. આ છે આ nt ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા મેં જ્યારે ગણવાની શરૂઆત કરી હતી ત્યારે nt કહેવાય, પ્રારંભિક વસ્તી ગીચતા. કોને ખબર પડી? તો હવે આને શું કહેવું મારે? આને કહેવાય n t+1 સમયે વસ્તી ગીચતા. રેડી? 1 છે ને, +1 થઈ ગયું. t+1 t1 સમયે છે ને, t+1 સમયે વસ્તી ગીચતા. એટલે આ 1 કયો હોઈ શકે? એક અઠવાડિયું હોઈ શકે, અઠવાડિયા પછી ગણું તો એક મહિનો હોઈ શકે, એક વર્ષ હોઈ શકે. એકમ સમયગાળા પછી હું પાછી વસ્તી ગીચતા માપું છું તોની વાત છે. હું તમને રાશિનું મૂલ્ય સમજાવું છું, એનો અર્થ સમજાવું છું, અને હોપ કે તમને સમજાતું પણ હશે. બરાબર છે? તો આપણે આ વસ્તી ગીચતાના એકમને આવા બે સંદર્ભે લીધા છે, nt અને nt1. જો ફોર્મ્યુલા તમારા હાથમાં આવ્યો હશે બુકમાંથી તો, હે ને? જુઓ જોઈએ, આ રહ્યો, આ ફોર્મ્યુલા છે. nt+1 ઇઝ ઇક્વલ ટુ nt કૌંસમાં b+i પોઝિટિવ વેલ્યુ છે, d+e નેગેટિવ વેલ્યુ છે. ચાલો આ ફોર્મ્યુલા ખાલી એક વખત જોવો, તમે બુકની અંદર આપેલો છે. અને જેને નો સમજાય ને આમાં હું આપ્યું છે એ હેન્ડ રેઝ કરો કે સાહેબ આમાં આ નથી સમજાણું મને. તમે ફિઝિક્સના આવડા ફોર્મ્યુલા જોયા પછી આ ફોર્મ્યુલો લાગે અવડુકડું. એટલે તમને કોઈ જાતની ચિંતા નહીં થાય, ચિંતા ન કરો. બરાબર? સો આઈ રિપીટ ધ ફોર્મ્યુલા. nt+1 ઇઝ ઇક્વલ ટુ nt, પછી આવે પ્લસ, પછી ઓલા પોઝિટિવ વેલ્યુ વાળા બે જે વસ્તી વધારો કરશે એ કોણ છે? b+i. અને એમાંથી જે ઘટાડો કરે છે એને માઇનસ કરી દેવાનું. કોણ ઘટાડો કરે છે? બે, d+e. પૂરું. ડન છે? ચાલો હવે આમાં નો સમજાણું હોય મને પૂછી શકે છે અગેઇન. બાકી આમાં બીજું કાંઈ હવે છે નહીં, પૂરું થઈ ગયું. એક જ પોઈન્ટ પૂરો થઈ ગયો તમારો, એક મેઇન પોઈન્ટ, કે આ 4માંથી 2 એટલે કે જન્મદર અને અંતઃસ્થળાંતરણ વસ્તી વૃદ્ધિ એટલે વસ્તી ગીચતામાં વધારો કરશે.
મૃત્યુદર અને બહિઃસ્થળાંતર એ વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે. જેથી તમારે જો ફોર્મ્યુલા બનાવવું હોય તો આ તમારું ફોર્મ્યુલા બની ગયું છે, કામ પૂરું થઈ ગયું છે. બરાબર છે. જન્મ લેતા સજીવોની સંખ્યા પ્લસ અંતઃસ્થળાંતર સજીવોની સંખ્યા B+1 થઈ ગઈ. મૃત્યુ પામતા સજીવોની સંખ્યા પ્લસ બહિઃસ્થળાંતર સજીવોની સંખ્યા એટલે B+D એ વસ્તી ગીચતામાં ઘટાડો કરે એટલે માઇનસમાં લેવાનું છે એને તમારે. પૂરું. ચાલો આમાં એક સ્ટેપ આગળ વધી જાઉં છું. હવે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો આવ્યો છે સમજવાનો, એટલે બધા ધ્યાન કેન્દ્રિત કરશે. સેલો મેટર પૂરો થઈ ગયો, થોડો કોમ્પ્લિકેટેડ મેટર આવશે. હું વાત કરીશ અત્યારે સામાન્ય પરિસ્થિતિ, નોર્મલ સિચ્યુએશન છે. કોઈ એક સરસ મજાનું નિવાસ સ્થાન છે, એમાં વસ્તી વૃદ્ધિ વધશે કે વસ્તી વૃદ્ધિ ઘટશે એનો આધાર 4 માંથી 2 પરિબળ ઉપર છે. એકનું નામ છે જન્મ, એકનું નામ છે મૃત્યુ. નો રોકેટ સાયન્સ. કેટલા સભ્યો જન્મ લે છે, કેટલા સભ્યો મૃત્યુ પામે છે. એ જ સામાન્ય રીતે વસ્તી વૃદ્ધિને કંટ્રોલ કરે છે. જો સામાન્ય પરિસ્થિતિ છે તો 4 પ્રકારના સજીવોમાં સ્થળાંતરણની ઘટના ક્યારે બને છે કોને ખબર છે? ઓલા સજીવની જે પ્રતિક્રિયાઓ હતી ને નિર્જીવ પર્યાવરણ પ્રત્યેની, એમાં અનુકૂલ કારક હતા અમુક. બરાબર છે. અમુક સ્થળાંતરણ કરતા એવા સજીવો હતા. 4 પ્રક્રિયાઓ જોઈ હતી આપણે. અમુક સુષુપ્ત થઈ જાય તો સ્થળાંતરણ ક્યારે થાય સજીવનું કોણ કહી શકશે? ભુજ. તો શું કામ એને જવું પડે છે ભાઈ? પર્યાવરણ પ્રતિકૂળ થયું એટલે. સાચો જવાબ આવો છે. પર્યાવરણ પ્રતિકૂળ થયું ત્યારે, એટલે કે અસામાન્ય પર્યાવરણ થયું એટલે. તો સ્થળાંતરણ ક્યારે થાય? सामान्य पर्यावरण नो होय त्यारे, सामान्य परिस्थिति नो होय त्यारे. अब समझ में आ गई बात पूरी? तो हवे पॉइंट जुओ तमे. सामान्य परिस्थिति हशे तो जन्म अने मृत्यु बे मेन फैक्टर बने. सेमा? वस्ती गीचता नक्की करवामां. पण ज्यारे विशेष परिस्थिति हशे, विशेष परिस्थिति एटले प्रतिकूल परिस्थिति. विशेष परिस्थिति एटले प्रतिकूल परिस्थिति. ત્યારે સ્થળાંતરણ. વિશેષ પરિસ્થિતિ એટલે ફૂલ ઠંડી થઈ ગઈ, એકદમ સ્નો પડવા માંડ્યો કન્ટિન્યુ. વિશેષ પરિસ્થિતિ બની એટલે ભાગવું પડ્યું પક્ષીઓને, સ્થળાંતરણ કર્યું. ક્લિયર થાય છે વાત? હા કે ના? તો દાખલા તરીકે સાયબેરિયામાં સાયબેરિયન ક્રેન હતા, અહીંયાથી ભાગીને અહીંયા આવ્યા તો એક જગ્યાએ બહિઃસ્થળાંતરણ થયું, એક જગ્યાએ અંતઃસ્થળાંતરણ થયું. સાયબેરિયામાં બહિઃસ્થળાંતરણ થયું અને ભરતપુર રાજસ્થાનમાં અંતઃસ્થળાંતરણ થયું. થમ્સઅપ કરો. તો એક જગ્યાએ વસ્તી ઘટી, એક જગ્યાએ વસ્તી વધી. તો વિશેષ પરિસ્થિતિ હશે ત્યારે સ્થળાંતરણ નક્કી કરે છે વસ્તી વૃદ્ધિના વધારા કે ઘટાડામાં. વસ્તી ગીચતા નક્કી કરતા આ 4 પરિબળમાંથી 2 સામાન્ય સ્થિતિમાં હોય અને 2 વિશેષ પરિસ્થિતિમાં હોય. આ નીટ નો ક્વેશ્ચન છે. ડન? હવે થોડુંક એક સ્ટેપ વધારે અઘરું. વૃદ્ધિના નમૂનાઓ. આ નમૂના એટલે બીજો કાંઈ નથી, ગ્રાફ, આલેખની વાત છે. બરાબર છે? કોઈ એક કાર્યક્ષેત્ર છે, જંગલ છે કે નિવાસ સ્થાન છે, કોઈ એક નિવાસ સ્થાન છે, એમાં તમે વૈજ્ઞાનિક છો અને તમે વસ્તીની વૃદ્ધિને નોંધી રહ્યા છો, અવલોકન કરી રહ્યા છો. બરાબર છે? તો એના વિશેષ ફોર્મ્યુલા
એ ફોર્મ્યુલાને હિસાબે એની કિંમત મૂકી અને વસ્તી ગીચતાને નોટ ડાઉન કરો છો, અવલોકન કરો છો, ડેટાબેઝ બનાવો છો. સમજાય છે હું જો કહેવા માંગુ છું એ? પછી એનો જ્યારે તમે ગ્રાફ બનાવશો ને તો એ ગ્રાફ જે મળે ને એને આ કહેવાય વસ્તીના નમૂના વૃદ્ધિના. રેડી? બે પ્રકારની પરિસ્થિતિની હું વાત કરીશ અત્યારે. એક પરિસ્થિતિ એવી છે કે જ્યાં સ્રોતો પર્યાવરણના 4 પ્રકાશ, તાપમાન, પાણી, જમીન, મસ્ત પ્લસ ખોરાક અમર્યાદિત છે. કેવું છે? અમર્યાદિત. મજા આવે કે નહીં રહેવાની? મજા આવે ને? તો ચાર્લ્સ ડાર્વિને એવું કીધું છે કે જ્યારે પર્યાવરણીય પરિસ્થિતિઓ એમાં ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત હોય ને, ખૂબ વધુ હોય ને, ત્યારે દરેક સજીવ પોતાની મહત્તમ ક્ષમતાથી પ્રજનન કરી શકે. કોને યાદ છે ચેપ્ટર નંબર 7 નું આ વાક્ય? એક્ઝેક્ટલી ઈ વાક્યને હું કટ કોપી પેસ્ટ કરું છું અહીંયા. તો ત્યારે જે વસ્તી વધવાનો જે ગ્રાફ છે ને, એ ગ્રાફ આમ જાય. શું કામ? અમર્યાદિત સ્ત્રોત છે, જોઈએ એનાથી વધારે રૂપિયા ભગવાન આપી દઈએ પછી તો આમ ઉડાડવાના જોઈએ ને એમ. બરાબર છે ને? પછી તો કીર્તિદાનના ડાયરા જ થાય આમ. એટલે અમર્યાદિત સ્ત્રોત હોય હે ને. હવે અહીંયા ફી માંગી હોય ઘરેથી તોય બાપા એમ કે રહેવા દે ને, આવતા ભાઈને દેશું એમ. એમાં ડાયરા કરવા દેવાય? મર્યાદિત સ્ત્રોત હે ને. અને પછી આપણે કદાચ ભૂલથી જાવું હોય ને, એમ ઘરમાં કદાચ લગ્ન હોય ને કદાચ ઉડાડવાની થાય, 10 ની નોટો ગોતી. બરાબર ને? 10 વાળી નોટો ભેગી કરી ગામમાંથી બંડલ ગોતીને ઉડાડવાનો શોખ, ઉડાડવા પડે પણ પછી માપે રહેવાનું હોય ને પાછું એમ. એટલે આપણે 10 વાળી ઉડાડીએ, ડાયરામાં 500 વાળી ઉડતી હોય. કોને કોને જોઈ છે? હે ને? 100 વાળી 500 વાળી ઉડાડે. અને 100 વાળી તો પાછી કેમ ઉડાડે ખબર? ઓલો આવડો મોટો પાછળ ટ્રે લઈને ઉભો હોય અને ઉડાડવા વાળો પછી આમ દોથો ભરીને પછી આમ નાખે. ઈ અમર્યાદિત સ્ત્રોત છે. હવે આપણે 10 વાળીએ પાછી ખિસ્સામાં આખી ગड्डी કાઢીને એમાંથી એટલી જ કાઢી પછી આમ એક ઉડાડીએ. એમ એક ઢોલીને કે વગાડ વગાડ એમ કરી એક જ નોટ દેખાડીને વગાડાવી ધરાર એમ. બરાબર ને? પરફેક્ટ. મર્યાદિત સ્ત્રોત અને અમર્યાદિત સ્ત્રોતનો તફાવત ખાલી એટલો છે. તો અમર્યાદિત સ્ત્રોત હોય ને ત્યારે વૃદ્ધિ અનિયંત્રિત અને મેક્સિમમ વધુમાં વધુ થાય છે. એટલે અહીંયાથી આપણે મુહૂર્ત કરીએ. આવું હોય નહીં સામાન્ય રીતે, પણ વિશેષ પરિસ્થિતિમાં થઈ શકે. એ વિશેષ પરિસ્થિતિ અહીંયા પાછળ દર્શાવી છે. આ પેટ્રી ડીશ છે અને એમાં મેં સંવર્ધન માધ્યમ નાખ્યું છે અને એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ કરાવું છું. તો એમાં મેં સંવર્ધન માધ્યમ નાખ્યું હોય મતલબ ઢગલો એક ન્યુટ્રિયન્ટ્સ નાખ્યા છે. કુદરતમાં એવું ન હોય. સમજાય છે કે નહીં? કુદરતી વાતાવરણમાં એવું ના હોય. વિશેષ પરિસ્થિતિ આપણે બનાવવી પડે આ કરવું હોય તો. અને પછી જે વૃદ્ધિ જોવા મળે તમને એ અમર્યાદિત વૃદ્ધિ હોય છે. હા, કુદરતી પરિસ્થિતિમાં એક સમય એવું થાય જે તમારે સમજવાનું છે અત્યારે. કેરફુલી સમજજો. હવે એક પર્યાવરણ અત્યારે સરસ મજાનું નિવાસ સ્થાન ધરાવે છે. મસ્ત ડુંગરો છે, હાઈ ક્લાસ. એ ડુંગરામાંથી વોલ્કેનો જ્વાળામુખી ઉલડીને ફાટ્યો એટલે આજુબાજુનો 10 કિલોમીટરનો એરિયા સાફ. સમજાય છે? અત્યારે હવે જ્વાળામુખી ફાટ્યા પછી
કિલોમીટરનો આખો સરાઉન્ડિંગનો એરિયા, ક્ષેત્રફળનો જે એરિયા છે એમાં કાંઈ નથી, ઝીરો થઈ ગયું. જે હતા એ બધા ગુજરી ગયા, દબાઈ ગયા, અંદર ઓગળી ગયા. હવે અહીંયા નવું, જ્યાં સુધી ઠંડુ ન પડે ત્યાં સુધી તો કઈ શક્યતા જ નથી. એ લાવા ઠંડો પડી જાય પછી ધીમે 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 ફરીથી નવું નિવસન તંત્ર બને. સમજાય છે? એ સમયે આ પરિસ્થિતિ જ હોય. સમજાય છે? કારણ કે બીજો કોઈ સજીવ તો છે નહીં આજુબાજુમાં, કોમ્પિટિશન છે નહીં, નિવાસ સ્થાન મોટું છે, સજીવો બીજા છે નહીં. હવે લાવા સુકાઈ ગયો છે, જમીનની અંદર ન્યુટ્રિયન્ટ્સ ખૂબ છે, ખનિજ દ્રવ્યો ખૂબ છે, એટલે ધીમે 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 અહીંયા જે વૃદ્ધિ જોવા મળશે એ આવી જ છે. પણ એક લેવલે જ્યારે એમાં એક પ્રકારનો સજીવ થાય તો વાહે દોડતો દોડતો બીજા પ્રકારનો સજીવ એ આવશે, પછી એ બેયને જોઈને ત્રીજા પ્રકારનો એ આવશે. બરાબર છે? સમજાય છે કે નહીં? તો એ પહેલા સ્ટેજની જે વૃદ્ધિ છે ને, પહેલા સ્ટેજની વૃદ્ધિ, જ્યારે નિવસન તંત્ર નવું બને અને પહેલા સ્ટેજની જે વૃદ્ધિ છે ને એના માટે આ લાગુ પડે. પણ આખે આખું નિવસન તંત્ર ભરાઈ ગયું અલગ અલગ જાતિઓથી. પછી જે વૃદ્ધિ થાય સ્ટેજ 2 ની વૃદ્ધિ, સ્ટેજ 2 ની વૃદ્ધિ, એમાં તો કોમ્પિટિશન થઈ ગઈ, જગ્યા ઓછી, અલગ અલગ પ્રકારની જાતિઓ, એની બધાની વસ્તી, સોર્સ એટલે કે સ્ત્રોતો મર્યાદિત અને એની વચ્ચે સંઘર્ષ. એટલે સ્ટેજ 1 જ્યારે હોય ને, પહેલી વખત નિવસન તંત્ર બને ને, ફક્ત ને ફક્ત ત્યારે જ આ પ્રકારની વૃદ્ધિ જોવા મળે. બાકી નૈસર્ગિક પરિસ્થિતિમાં આ પ્રકારની વૃદ્ધિ ક્યારેય થતી નથી. આવું યાદ રાખવાનું. ચાલો જોઈએ એક પછી એક પોઈન્ટ જે અહીંયા આપેલા છે. કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ, અમર્યાદિત વૃદ્ધિ, એના માટે સંસાધન અથવા તો સ્ત્રોત દેખીતી રીતે આવશ્યક છે. એટલે સ્ત્રોત વગર વૃદ્ધિ નહીં થાય એવું કહે છે. આદર્શ રીતે જ્યારે નિવાસ સ્થાનમાં સંસાધનો અમર્યાદિત હોય ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની અને જન્મજાત શક્તિને સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે. ત્યારે જે વૃદ્ધિ થાય એને આ કહેવાય ચર ઘાતાંકીય અથવા તો ભૌમિતિક વૃદ્ધિ. વૃદ્ધિનો ગ્રાફ નંબર 1, ચર ઘાતાંકીય. પહેલા પ્રકારનો જે વૃદ્ધિ નમૂનો છે એને કહેવાય ચર ઘાતાંકીય વૃદ્ધિ. બીજો નંબર ભૌમિતિક વૃદ્ધિ. ક્યાં આવ્યું તું ખબર છે? ક્યાં આવ્યું તું? એમ કરો, ક્યાં આવ્યું તું એમ પૂછવું. ભુજવાળા ભાઈ બોલો. એક્ઝેક્ટલી રાઈટ, ગુડ. મેં તમને ત્યારે કીધું હતું કે આ પાછું આવવાનું છે પર્યાવરણમાં. ઈયા બરાબર છે. તો ત્યારે ભૌમિતિક પ્રકારનું ગ્રાફ મળે. તો હવે હું બીજો પ્રશ્ન અહીંયાથી એવું પૂછું કે ભૌમિતિક પ્રકારનો ગ્રાફ કુદરતી રીતે વનસ્પતિમાં ક્યાં જોવા મળે? ક્યારે, કયા સ્ટેજમાં જોવા મળશે? કાવ્યા. પ્રાથમિક વૃદ્ધિ. નો. જામનગર. લોક ફેસ. સોરી, લોક ફેસ. એ ભાઈ. ભુજ. રાઈટ, ભ્રૂણ અવસ્થામાં. ક્યારે જોવા મળશે? ભ્રૂણ અવસ્થામાં. હવે પ્રશ્ન ટ્વિસ્ટ કરી દઉં. પ્રશ્ન ટ્વિસ્ટ કરી દઉં. નીટનો પ્રશ્ન જો હું કાઢું આમાંથી તો હું કેવું પૂછું ખબર છે? પ્રાણીઓના મનુષ્યના ગર્ભ વિકાસના ભ્રૂણ તબક્કામાં ફલાણી પ્રકારનો વૃદ્ધિ નમૂનો જોવા મળે. એટલે તમે પકડી જ દો કે પ્રશ્ન આવ્યો ક્યાંથી.
કોર્સની બહારનો છે. એ ભાઈ રેવા દ્યો, થોડુંક મગજને હાંકો, આમ 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 કરો એટલે આવું ધીમે 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 આમ અંદર હરવાઈ ગયો ને બહાર નીકળે, હે ને? એટલે આ રીતના તમારે એને જમજોડી અને બહાર કાઢવાનું. એવા પ્રશ્નો હોઈ શકે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહેવાય આને. કેવા કહેવાય? ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. યાદ રહેશે હું જે સમજાવું છું એ? આવા પ્રશ્નો પૂછાય. હું એમ નથી, જો મેં એવું કીધું કે મેક્સિમમ પ્રશ્ન પૂછાય, મેં એવું નથી કીધું કે મેક્સિમમ પ્રશ્ન સહેલા પૂછાય. યાદ રાખજો, મેં એવો પ્રશ્ન, એવું નથી વાક્ય વાપર્યું કે આમાંથી સહેલા પ્રકારના પ્રશ્નો પૂછાશે. એને ખબર જ છે કે આ પાઠ સહેલા છે એટલે પ્રશ્નો એમાંથી અઘરા કાઢશે. અને કેવા અઘરા કાઢશે એ હું તમને ધીમે ધીમે આવા ઉદાહરણોથી સમજાવતો જઈશ કે આવા હોઈ શકે આ પ્રશ્ન. એમ ડન છે? ઓકે, ગુડ. હવે અહીંયા આ ગ્રાફ તમારી બુકમાં હશે. આ ગ્રાફ, તો એમાં બે પ્રકારના ગ્રાફ, ગ્રાફ એ અને ગ્રાફ બી, બે રેખાઓ તમને જોવા મળશે. બરાબર છે? એમાં એ છે ને, એ આપણે જે જોઈએ છીએ અત્યારે, અથવા તો જે સમજીએ છીએ, ચરઘાતાંકીય વૃદ્ધિનો વક્ર છે. વક્ર એ ચરઘાતાંકીય છે, જે આકારનો છે. જુઓ તો મળી ગયો જે આકારનો. અને બી છે ને એ સિગ્મોઇડ છે. આપણે બી ની વાત પછી કરશું, પેલા એ ની વાત અત્યારે કરીએ. રાઈટ? હવે એ ગ્રાફનું ચિત્ર તમે જુઓ જોઈએ તમારી બુકની અંદર. જેનું ઓલું ટોપ છે ને, ઉપરનું જે બિંદુ પોઈન્ટ બી, એનો એ 0 થી શરૂ થાય, પછી પોઈન્ટ બી જ્યાં છેડો છે ને, બીજો છેડો, અહીંયા એક સમીકરણ આપેલું છે, જુઓ તો. dn/dt is equal to rn. મળી ગયું? રાઈટ? હું અત્યારે વાત કરું છું કે ની ખબર છે? વસ્તી ગીચતાની n. કોની સાપેક્ષે મારે વાત કરવી છે? સમયની સાપેક્ષે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. એમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે, એટલે કે ફેરફાર થાય છે, એટલે કે ડેલ્ટા n જોઈએ છે મારે. કોની સાપેક્ષે જોઈએ છે? સમય, એટલે ડેલ્ટા ટી થઈ ગયો. હવે ડેલ્ટા નો મતલબ ડી થાય ને, એટલે dn/dt નો મતલબ હું તમને સમજાવું છું. તમે ગોતો છો શું? dn/dt. ડન છે? શેમાં? n માં. હવે એક વર્ડ મેં અહીંયા એક અચળ કિંમત મૂકી છે, સ્મોલ r. હવે ગોતવાનું આપણે આ સ્મોલ r ને જ છે કે આ સ્મોલ r એટલે શું એમ. તો વસ્તી ગીચતા જેના ઉપર આધારિત છે એવા પાયાના બે ઘટકો છે. એક છે અને એક છે. બરાબર છે? એટલે હું જે સમજાવવા માંગુ છું એ છે કે વસ્તી વધારામાં કા વધારો થાય, ઘટાડો થાય, એનો આધાર આની ઉપર છે. જન્મ દર ઈ પોઝિટિવ છે, મૃત્યુ દર એ નેગેટિવ છે, ગુણ્યા n. બરાબર છે? આટલું સમજાય? હવે આના માટે મેં એક અચળાંક લીધો જેનું નામ છે r. એટલે dn/dt is equal to r into n આવી ગયું. એટલે તમારા માટે બે ફોર્મ્યુલા આવી યાદ રાખવાની. ફોર્મ્યુલા નંબર 1, r is equal to b minus d. આ એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. ફોર્મ્યુલા નંબર 2 એ છે dn/dt is equal to rn. આ બે ફોર્મ્યુલા યાદ રહી જાય કે ન રહી જાય? રાઈટ? ઓકે. તો ડેટાબેઝ નાનો છે, સહેલો છે, ચિંતા જેવું નથી. ઓકે, હું પાછો જાઉં છું જ્યાં હતો અહીંયા. બોલો ભાઈ, રાજકોટ વાળા ભાઈ. હા, જન્મદર માઇનસ મૃત્યુદર બરાબર r લખ્યું. જેને અચળ કીધું તો એ અચળ કેવી રીતના હોય? અચળ નહીં, જે તે સમયે અચળ. એને જે તે સમયે અચળ કરતા પણ અચળાંક નથી, પણ જે તે સમયે એ એનું એવરેજ છે. આમ જોવા દે એવરેજ. તો અહીંયા જો કદની વસ્તીમાં
જન્મદર કુલ સંખ્યા નહીં પણ પ્રતિ વ્યક્તિ જન્મ લેતી, આપણે જન્મદરની વ્યાખ્યા પ્રમાણે અહીંયા સમજાયું છે, બરાબર છે. કુલ સંખ્યાની વાત નથી, પ્રતિ વ્યક્તિ જેટલા જન્મ લે છે એની વાત છે. સાપેક્ષ છે. બી મૃત્યુદર છે, બરાબર છે. તો એને જ્યારે પ્રસ્તુત કરવામાં આવે તો એકમ સમય અવધિ ટી સમયે સમયની સાપેક્ષે વસ્તી ગીચતામાં કાં તો વધારો ને કાં તો ઘટાડો થઈ શકે. તો એનું જે સમીકરણ dn/dt છે બી માઇનસ ડી ઇન્ટુ એન, જ્યાં બી માઇનસ ડી ઇક્વલ ટી મેં આર કરી નાખું એટલે dn/dt આર ઇન્ટુ એન આવ્યું. બસ આ એક જ સમીકરણ આપણે યાદ રાખવાનું છે. આમ એક અને આમ બે, આ બે સમીકરણ યાદ રાખવાના રહીએ અત્યારે. હવે પોઈન્ટ અહીંયા જે આગળનો આપણે ધ્યાનમાં લેવાનો છે, જે તમે હમણાં ક્વેશ્ચન રેઝ કર્યો, એ ક્વેશ્ચનનો ફરી પાછો હું એક નેચરલ પ્રાકૃતિક જવાબ આપું છું કે આર છે ને એ પ્રાકૃતિક જે વૃદ્ધિ છે એનો આંતરિક દરનું મૂલ્ય છે. આંતરિક એટલે એ દરેક માટે અલગ અલગ છે. મનુષ્યની વસ્તી માટે અલગ છે, ઉંદરની વસ્તી માટે અલગ છે, લીમડાની વસ્તી માટે અલગ હશે, બિલાડીના ટોપની વસ્તી હશે એના માટેનો આંતરિક દર સ્મોલ આર નું મૂલ્ય અલગ હશે. એટલે દરેક જાતિ માટે એ અલગ મૂલ્ય ધરાવતું હશે. એમ ઈ કોના ઉપરથી નક્કી થશે? એ વસ્તીની માં જન્મ લેવા વાળા એ જાતિના સભ્યો અથવા તો મૃત્યુ પામવા વાળા સંખ્યાનું તમારે પ્લસ અને માઇનસ કરવાનું. પ્લસ કોને કરવાના છે? જન્મ લે એને. માઇનસ કોને કરવાના છે? મૃત્યુ પામે છે એને. અને એનો જે જવાબ આવશે એ તમારું છે સ્મોલ આર નું મૂલ્ય. ચાલો, કોને સમજાણો છે આંતરિક વૃદ્ધિનો પ્રાકૃતિક દર સ્મોલ આર? ડન છે? ઓકે. 3 ઉદાહરણ આપ્યા છે. 1, 2, 3. એક નોર્વેના ઉંદર, એનો આ આર મૂલ્ય જુઓ જોઈએ 0.015 છે. મળી ગયું? ઓકે. ધનેડું, લોટની અંદર જોવા મળતું ધનેડું જોયું છે ને બધાએ? ઓકે. એનો આ આર મૂલ્ય જુઓ તો 0.12 મળ્યું. અને 1981 માં ભારતની વસ્તી ગણતરી થઈ, એમાં મનુષ્યના વસ્તી વૃદ્ધિનું જે આર મૂલ્ય હતું એ સમયે 0.0205 જુઓ તો મળ્યું. હવે ઓબ્ઝર્વ શું કરવાનું? આર મૂલ્ય તમને ખબર હોય તો એ તમને તમારે ઓબ્ઝર્વ અનુકૂલન કયા પ્રકારનું આમાં સ્ટડી કરવાનું, એમ તમને શું ખબર પડે આર મૂલ્ય ઉપરથી, એની વાત અહીંયા લખી છે. જુઓ, આ સમીકરણમાં આર શું છે તો કે આ છે વસ્તી વૃદ્ધિ ઉપર કોઈ પણ કાં તો જૈવિક અથવા તો અજૈવિક પરિબળની પ્રભાવની અસર થઈ હોય, જેથી કાં તો એ વધારે હોય ને કાં તો એ ઓછું હોય. કાં તો આર મૂલ્ય વધારે હશે ને કાં તો આર મૂલ્ય ઓછું હશે. થમ્સઅપ કરો જોઈએ. હું ઉદાહરણ અહીંયા આપું છું. જુઓ, નોર્વેના ઉંદરનું આર મૂલ્ય ઓછું છે. જુઓ 0.015. એની સાપેક્ષે આ ધનેડાનું આર મૂલ્ય 0.12 છે. આમ એવરેજ કાઢો, 12 ની જગ્યાએ 15 કરી નાખો, 0.15 છે. તો આ બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 10 ગણો. હા કે ના? ધનેડાનો વસ્તી વૃદ્ધિનો જે આંતરિક દર છે પ્રાકૃતિક વૃદ્ધિનો 10 ગણો વધારે છે નોર્વેના ઉંદેડા કરતા. શું કામ? નોર્વે ઠંડો પ્રદેશ, સ્કેન્ડિનેવિયન દેશ છે. 6 મહિના દિવસ ને 6 મહિના રાત વાળો. તાપમાન સબ ઝીરો હોય, 0 થી ઓછું હોય. તો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય? પ્રતિકૂળ પર્યાવરણ છે. તો પ્રતિકૂળ પર્યાવરણ હોય તો આર મૂલ્ય કેવું હોય? નીચું. અનુકૂળ પર્યાવરણ હોય તો આર મૂલ્ય કેવું હોય? ઊંચું. તો આર મૂલ્ય જોઈ લ્યો તો ખબર પડી જાય કે નહીં વસ્તી વૃદ્ધિ માટે પ્રતિકૂળ હવામાન હશે કે ઓછું હવામાન, પ્રતિકૂળ હશે કે અનુકૂળ. ખબર પડે કે ના પડે? યસ ઓર નો? ગુડ. હવે આ બેયને સરખાવો. અહીંયા અનુકૂળ છે, અહીંયા પ્રતિકૂળ છે. હજી જુઓ,
આ 0.01 છે, આ 0.02 છે, ડબલ થઈ ગયું. તોય ડબલ થઈ ગયું. કેમ લાગ્યું? સમજાઈ ગયું છે? ઓકે, તો આર નું અર્થ શું થાય અને આર મૂલ્યનું અવલોકન શું છે એ મેં તમને સમજાવ્યું એક પોઈન્ટમાં, સિંગલ પોઈન્ટમાં. હવે ફોર્મ્યુલા ઈ છે, ગ્રાફ પણ ઈ છે, પણ હવે મારે એનું સંકલિત સ્વરૂપ બનાવવું છે. લોગેરિધમનો ઉપયોગ કરી અને મારે અવલોકન કરવું છે, બીજું કશું જ નહીં. તો મારે લઘુગુણકનો આધાર, પ્રાકૃતિક આધાર ઈ મૂકવો પડે ફોર્મ્યુલાની અંદર, જેનું મૂલ્ય છે 2.71828. ઈ મૂકવાનો. તો સમીકરણમાં લોગેરિધમનો સ્મોલ ઈ મૂકો એટલે એ ફોર્મ્યુલા થઈ ગયો nt is equal to n0 ERT, E upon RT, I mean. E into RT નથી, E upon R2 છે. જુઓ જોઈ, મળ્યું તમારી બુકની અંદર? ઓકે, બહુ જૂના સિલેબસમાં આનું ડેરિવેશન ને બધું આવતું, નીકળી ગયું. ખાલી હવે તમારે ફોર્મ્યુલા જ યાદ રાખવાનો છે, કેવી રીતના કાઢ્યો ને કોણે કાઢ્યો ને હું કામ કાઢ્યો ને એ બધું નીકળી ગયું. એટલે આપણે એ હળવા થઈ ગયા થોડા, એટલે ખાલી ફોર્મ્યુલા સીધો સંકલિત સ્વરૂપનું ફોર્મ્યુલા જ આપી દીધું છે. તમને 2-3 વસ્તુ આપેલી હોય મૂલ્ય અને એકાદ મૂલ્ય સમજવાનું હોય અથવા તો તારવવાનું હોય, તો પ્રશ્નમાં જે 2-3 મૂલ્યો આપેલા હોય એને કાઢી અલગ કરી ફોર્મ્યુલામાં નાખી અને ગણતરી કરતા આવડે એટલે કામ પૂરું. હવે એટલું તો આવડે જ ને, આપણે આટલું બધું ફિઝિક્સ ને કેમિસ્ટ્રી ભણતા હોય તો આ છૂછા જેવા ફોર્મ્યુલા તો આવડે ને પછી એમ. અને એવું ઇવન આ તમને આવા ગ્રાફના ફોર્મ્યુલા કેમિસ્ટ્રીમાં આવે જ છે, આવે છે ને. એટલે તમારા માટે આ નવું નથી, સહેલું છે. એટલે બહુ ડિટેલ જે જૂની આપી હતી ને એ કાઢી નાખી, કારણ કે 2 જગ્યાએ ભણવાનું થતું હતું, એટલે આમાંથી નીકળી ગયું છે. તો અહીંયા NT એટલે શું? બરાબર છે, ટી સમયે પછીની વસ્તી ગીચતા. N0 શું છે? શરૂઆતની વસ્તી જે હતી એની વાત છે. R તમને ખબર જ છે, ટી જે તે મૂલ્ય હોય, એક અઠવાડિયું હોય, એક મહિનો હોય, એક વર્ષ છે, એનું મૂલ્ય છે ટી. બરાબર છે. તો ઈ શું છે? તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર છે 2.71828. ધેટ્સ ઇટ. તમારા માટે આટલું તમારે યાદ રાખવાનું રહે. તો 3 ફોર્મ્યુલા આવી. એક, R is equal to B minus D. બીજી, dn by dt is equal to Rn. ત્રીજું, nt is equal to n0 e raised to RT. બસ આ 3 ફોર્મ્યુલા એક ગ્રાફની થાય. ગ્રાફનો આકાર છે જે આકાર, અને આ ત્યારે અને ત્યારે જ લાગુ પડે જ્યારે વિશેષ પરિસ્થિતિ હોય, ઉર્જાના સ્ત્રોતો અમર્યાદિત હોય ત્યારે. કુદરતી પર્યાવરણના પ્રાકૃતિક નિવસન તંત્રોમાં આવું નથી હોતું. શું કામ નથી હોતું? કારણ કે પ્રાકૃતિક પર્યાવરણના નિવસન તંત્રોમાં એરિયા, જે ભૌગોલિક ક્ષેત્રફળ હશે, એમાં ઉર્જાના સ્ત્રોતો મર્યાદિત હશે, અમર્યાદિત હોતા જ નથી. દાખલા તરીકે ગીરના જંગલની હું વાત કરું. ગીરના જંગલની અંદર એનું જે ભૌગોલિક બંધારણ છે એ હિસાબે એના જમીનની અંદર જે પ્રકારે અલગ અલગ પ્રકારના નૈસર્ગિક જેને કહેવાય ને કે ઓલા અલગ અલગ પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ, ખનિજ દ્રવ્યો હશે, એ પ્રમાણે એનું વનસ્પતિનું સંગઠન હશે. બરાબર છે. એનું વનસ્પતિનું સંગઠન જેવું હશે, વનસ્પતિના સ્વરૂપો, વનસ્પતિના પ્રકાર જેવા હશે, એ પ્રમાણે એના તૃણાહારીઓ હશે. જેવા એના તૃણાહારીઓ હશે એ જ પ્રકારના એના માંસાહારીઓ હશે. હવે એની સંખ્યાની વાત કરું ને તો આમ કુદરતી રીતે એની સંખ્યા એકની ઉપરના બીજા સ્તરમાં, બીજાની ઉપરના ત્રીજા સ્તરમાં 100 છે તો એની ઉપરના સ્તરમાં એની 10% જ હોય. તો દાખલા તરીકે હું વાત કરું કે એક જંગલમાં કોઈ એક વૃક્ષ છે, એની સંખ્યા 1000 છે, તો એની ઉપર નભવા વાળા તૃણાહારી સંખ્યા 10% જ હોય. તો કેટલી હોય? 100. સમજાય છે? એ તૃણાહારીને ખાવા વાળા માંસાહારીની સંખ્યા એનાથી 10% જ હોય. 100 માં 10% એટલે 10.
અને ઉચ્ચ કક્ષાના માંસાહારી એને ખાવા વાળા એક જ હોય. 1000, 100, 10, 1 એટલે 10% સ્લોપમાં ઉપર જતું હોય. તો સંખ્યા કેવી હોય? વસ્તી મર્યાદિત. વનસ્પતિની સંખ્યા મર્યાદિત કોને આધારે હશે? જમીનને આધારે, પોષક દ્રવ્યોને આધારે. તૃણાહારીની સંખ્યા મર્યાદિત કેને હિસાબ से હશે? વનસ્પતિ के हिसाब से. માંસાહારીની સંખ્યા મર્યાદિત શું કામ હશે? તૃણાહારીઓને કારણે. અને ઉચ્ચ કક્ષાના માંસાહારીની સંખ્યા કોને કારણે મર્યાદિત છે? નિમ્ન કક્ષાના પ્રાણીઓને કારણે. આપ સમજ में आ रही है बात? એટલે હંમેશા જ્યારે ઉર્જાના સ્ત્રોત મર્યાદિત છે ને ત્યારે વસ્તી મર્યાદિત થઈ જશે. કોને કોને સમજાણી આ વાત? શું કામ? કારણ કે મર્યાદિત સ્ત્રોતમાં કેટલી બધી અલગ અલગ પ્રકારની વસ્તી હશે ને બધાય કોમ્પિટિશન કરતા હશે. એક જ સ્ત્રોતને મેળવવા માટે બધાય કોમ્પિટિશન કરતા હશે. હા કે ના? એટલે માર્ક્સ મેળવવા મુશ્કેલ થઈ જાય. કોમ્પિટિશન વધી ગઈ એટલે માર્ક મર્યાદિત આવે છે. એટલે ગ્રાફ આમ જાવો જોઈએ એની બદલે આમ જાય છે ગ્રાફ. અટકી જાય છે ગ્રાફ. હે ને? કેવી મજા આવી ગઈ બધા. એ કે આ તો આપણા જેવું થાય છે. ગ્રાફ આમ જાવો જોઈએ એની બદલે આમ જાય, અટકીને સીધા આમ વળાંક લઈને સીધા આમ જઈએ, સીધો થઈ જાય. આપણે ધાર્યું તો કેવું ખબર? પેલા 100 લેશું, પછી 200 લેશું, પછી 300 લેશું, એમ કરતા કરતા 600 એ પહોંચી જશું એમ. તો 100 માંથી 200 થાય, 200 માંથી 300, 300 થી પછી વળાંક વળે 350, 360, બસ 400 એ અટકી ગયું. હે ને? એટલે સિગ્મોઇડ ગ્રાફ થઈ જાય. સિગ્મોઇડ થવો જોઈએ જે શેપનો, થઈ જાય સિગ્મોઇડ. હે ને? શું કામ? પ્રતિકૂળ પર્યાવરણ, ફિઝિક્સનું ને અડધું પડધું કેમિસ્ટ્રીનું, 10-12-15% બાયોલોજીનું, અને પ્રતિકૂળ પર્યાવરણ આવી ગયું એટલે કોમ્પિટિશન વધી ગઈ, જેને કારણે ગ્રાફ સિગ્મોઇડ થઈ જાય. એને સંભવિત વૃદ્ધિ છે, સંભાવ્ય વૃદ્ધિ દર કહેવાય. કેવો કહેવાય? સંભાવ્ય વૃદ્ધિ દર. કે આવું શક્ય છે, ઓલું શક્ય નથી. સંભવ આ છે, સંભવ ઓલું નથી. એટલે સંભવિત વૃદ્ધિ દર છે. સંભાવ્ય વૃદ્ધિનો અર્થ આવો થાય. જો કુદરતી વાતાવરણ હોય તો જે શક્ય છે એ આ ગ્રાફ છે, સિગ્મોઇડ ગ્રાફ છે. હવે ઓલા ભાઈ ક્યાં ગયા? લેગ ફેઝ ને લોગ ફેઝ વાળા, એ હવે આવે. સિગ્મોઇડ ગ્રાફ આવે ને ત્યારે આવે. હે ને? યાદ આવી ગયું? ઓકે. સો 4 વાગ્યા સુધીનો ટાઈમ દીધો હતો ને તમને? લગભગ 3 થી 4 નો એટલો જ ટાઈમ દીધો હતો. આવતીકાલે હવે વાત કરશું, નો પ્રોબ્લેમ. વૃદ્ધિના નમૂના નંબર 2 ની વાત આપણે આગળ વધારશું આવતીકાલથી. ફાઇન, ઓલ રાઈટ. કાલે મળશું. ટેક કેર.